નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો એના વિશે સમજ મેળવીશું. તો ત્રિકોણ એટલે શું? જે આપણે અગાઉના ધોરણમાં ભણ્યા છીએ કે ત્રણ રેખાખંડથી બનેલો બંધ સાદો વક્ર એટલે ત્રિકોણ. ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુઓ છે. એની બાજુઓ તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. ખૂણાઓ તો કોણ BAC, કોણ ABC અને કોણ CBCA. શિરોબિંદુઓ તો A, B અને C. શિરોબિંદુ Aની સામેની બાજુ તો રેખાખંડ BC. બાજુ ABની સામેનો ખૂણો તો C. ત્રિકોણના પ્રકાર. ત્રિકોણનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. એક બાજુના આધારે, તો એમાં પણ ત્રણ પ્રકાર છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે, તો એમાં પણ ત્રણ પ્રકાર છે: લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. હવે આપણે આગળ જોઈશું ત્રિકોણની મધ્યગા. ત્રિકોણના શિરોબિંદુઓ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રિકોણની મધ્યગા કહેવાય. ત્રિકોણને ત્રણ મધ્યગાઓ હોય છે. BCના મધ્યબિંદુ અને તેની સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ AD ત્રિકોણની મધ્યગા છે. આ રીતે બાજુઓ AB, CA લઈને ત્રિકોણની બીજી બે મધ્યગા શોધી શકાય. ત્રિકોણનો વેધ. ત્રિકોણના શિરોબિંદુઓથી એની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય છે. ત્રિકોણને ત્રણ વેધ હોય છે. અહીંયા આકૃતિમાં જોઈશું. એથી શરૂ થતો સીધો નીચે BC પર આવતો અને BCને લંબ રેખાખંડ AL ઊંચાઈ દર્શાવે છે. આ રેખાખંડ AL એ ત્રિકોણનો વેધ છે. દરેક શિરોબિંદુમાંથી વેધ દોરી શકાય છે. ઉદાહરણ અહીં આપ્યું છે. નીચેના ત્રિકોણ માટે Aમાંથી BC પરના વેધ દોરો. દોરવાના છે Aમાંથી BC પરના વેધ દોરવાના છે. અહીંયા બીજા નંબરની આકૃતિમાં તો AC એ જ ત્રિકોણ ABCનો વેધ છે. જ્યારે પહેલી આકૃતિમાં BC પરનો વેધ આવશે, એને લંબ દોરવાનો રહેશે, તો એ ત્રિકોણની અંદર જ આવશે. જ્યારે ત્રીજી આકૃતિ છે ત્રિકોણ ABCમાં BC પરનો વેધ એ ત્રિકોણની બહારની બાજુ આવશે. તો મધ્યગા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય, જ્યારે વેધ એ ત્રિકોણના અંદરના ભાગમાં અથવા એના બહારના ભાગમાં પણ હોઈ શકે. ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. તો એને આપણે આકૃતિથી સમજીશું. ત્રિકોણ ABC દોરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેની કોઈ પણ એક બાજુને આગળ લંબાવો. આપણે BC બાજુ છે એને D સુધી આગળ લંબાવી છે. BCને આગળ લંબાવી છે. બિંદુ C આગળ બનતો ખૂણો કોણ ACD. આ ખૂણો ત્રિકોણ ABCની બહારના ભાગમાં છે. તેને શિરોબિંદુ C આગળ બનતો ત્રિકોણ ABCનો બહિષ્કોણ કહીશું. કોણ BCA એ કોણ ACDનો આસન્ન કોણ છે. ત્રિકોણના બાકીના બે ખૂણા કોણ A અને કોણ B અંતઃસમ્મુખ કોણ કહેવાય, અથવા કોણ ACDના દૂરના અંતઃકોણ પણ કહેવાય. હવે કોણ A અને કોણ Bની નકલ બનાવો અને તેમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એકબીજાની પાસે ગોઠવો. આ બંને મળીને કોણ ACDને આવરી લે છે.
તેથી કહી શકાય કે માપકોણ ACD બરાબર માપકોણ A વત્તા માપકોણ B. ત્રિકોણની કોઈપણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે. ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ મળે. આમ ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના 2 અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું જ હોય છે. અને સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા એ જ તેનો વેધ હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ વત્તા અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ. એને આપણે ઉદાહરણથી સમજીશું કે એક ત્રિકોણના બહિષ્કોણનું માપ 70° છે અને તેના એક અંતઃસમ્મુખ કોણનું માપ 25° છે. તો બીજા અંતઃસમ્મુખ કોણનું માપ શોધો. તો ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર 70° આપણને આપેલ છે. ત્રિકોણના 2 અંતઃસમ્મુખ કોણના માપ, તો એકનું માપ આપણને આપ્યું છે 25° અને બીજાનું માપ આપણે ધારી દઈશું કે બીજા અંતઃસમ્મુખ કોણનું માપ બરાબર x અંશ. હવે ત્રિકોણના 2 અંતઃસમ્મુખ કોણનો સરવાળો બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ. હવે 2 અંતઃસમ્મુખ કોણ એકનું માપ આપ્યું છે, બીજાનું આપણે ધાર્યું હતું, તો 25° વત્તા x અંશ બરાબર 70°. તેથી x બરાબર 70° ઓછા 25°, તેથી x બરાબર 45°. એટલે કે બીજા અંતઃસમ્મુખ કોણનું માપ બરાબર 45° હોય. બીજું ઉદાહરણ છે એક ત્રિકોણના બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણનું માપ 60° અને 180° છે. તો બહિષ્કોણનું માપ શોધો. ત્રિકોણના 2 અંતઃસમ્મુખ કોણના માપ 60° અને 80° આપણને આપેલ છે. તો ત્રિકોણ બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો. તો બરાબર 60° વત્તા 180°, અરે 60° વત્તા 80° બરાબર 140°. તો ત્રિકોણના બહિષ્કોણનું માપ 140° છે. એના પછી છે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો ત્રિકોણના 3 ખૂણાને સાંકળતો ધ્યાન ખેંચે તેવો એક ગુણધર્મ છે જે નીચે પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈશું. એક ત્રિકોણ દોરો, તેના 3 ખૂણા કાપો, તેમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફરીથી ગોઠવો. હવે આ 3 ખૂણા એક ખૂણો બનાવે છે. આ એક સરળ કોણ છે, આથી તેનું માપ 180° છે. આમ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180° છે. બીજી રીતે પણ એને સમજીશું કે કોઈપણ ત્રિકોણ ABCની 3 નકલ બનાવો. 3 નકલ બનાવ્યા પછી તેમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવો. એને આપણે આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે ગોઠવી દીધી. બરાબર. હવે કોણ 1, કોણ 2 અને કોણ 3નું અવલોકન કરો. આ 3 ખૂણા એક સરળ કોણ બનાવે છે અને સરળ કોણ બરાબર 180°. હવે આ જ વસ્તુને આપણે ત્રીજી રીતે શીખીશું કે એક કાગળમાંથી ત્રિકોણ ABC કાપો. ત્રિકોણ ABCને A આગળથી વાળીને વેધ AM બનાવો જે A માંથી પસાર થાય. હવે આ 3 ખૂણાને એવી રીતે વાળો કે જેથી 3 શિરોબિંદુઓ A, B અને C એ M આગળ સ્પર્શે. કે આ 3 ખૂણા આગળ એને ફોલ્ડ કરવાનું છે ને એ ફોલ્ડ એવી રીતે કરો કે 3 ક્યાં મળે? બિંદુ M આગળ સ્પર્શે. તમે જોશો કે 3 ખૂણા સાથે મળીને એક સરળ કોણ બનાવે છે. આમ ફરીથી જણાય કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો બરાબર 180° થાય છે. બરાબર.
તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે. આ સાબિત કરવા માટે આપણે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીએ. હવે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મને આધારે આપણે એનો સરવાળો 180 અંશ થાય છે એ સમજીશું. કોણ 1, કોણ 2, કોણ 3 ત્રિકોણ એબીસીના ખૂણાઓ છે. તો કોણ 4 એ બીસીને ડી સુધી લંબાવતા મળતો બહિષ્કોણ છે. હવે એને કેવી રીતે સાબિત કરીશું? તો કોણ 1 વત્તા કોણ 2 બરાબર કોણ 4. કયા ગુણધર્મને આધારે? કે બહિષ્કોણના ગુણધર્મને આધારે કે બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. તો કોણ 1 અને કોણ 2 એ અંતઃસમ્મુખ કોણ છે, જ્યારે કોણ 4 એ બહિષ્કોણ છે. તેથી બંને બાજુ હવે કોણ 3 ઉમેરીશું. તો કોણ 1 વત્તા કોણ 2 વત્તા કોણ 3 બરાબર કોણ 4 વત્તા કોણ 3. બંને બાજુ કોણ 3 ઉમેરતા હવે જુઓ, કોણ 3 અને કોણ 4 રૈખિક જોડ રચે છે. આથી કોણ 4 વત્તા કોણ 3 બરાબર 180 અંશ. માટે કોણ 1, કોણ 2 અને કોણ 3નો સરવાળો બરાબર 180 અંશ થાય. હવે એક્ઝામ્પલ નંબર 3 કે આપેલી આકૃતિમાં માપ કોણ પી શોધો. અહીંયા બે ખૂણાઓના માપ આપ્યા છે અને ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે. તો કોણ ક્યુ બરાબર 47 અંશ અને કોણ આર બરાબર 52 અંશ આપેલ છે. તો કોણ પી આપણે શોધવાનો છે. તો ત્રિકોણના ત્રણ ખૂણાના ગુણધર્મ પ્રમાણે, ખૂણાના માપના ગુણધર્મ પ્રમાણે માપ કોણ પી વત્તા 47 અંશ વત્તા 52 અંશ બરાબર 180 અંશ થાય. કે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય એ આપણે આગળ ગુણધર્મને આધારે શીખ્યા. તેથી માપ કોણ પી બરાબર 180 અંશ ઓછા 47 અંશ ઓછા 52 અંશ. તો 180 અંશ ઓછા 99 અંશ અને માપ કોણ પી બરાબર 81 અંશ. આગળનું એક્ઝામ્પલ, કાટકોણ ત્રિકોણના એક લઘુકોણનું માપ 15 અંશ છે તો બીજા લઘુકોણનું માપ શોધો. તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય, બીજો એક ખૂણો જે લઘુકોણ છે તેનું માપ 15 અંશ છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. તેથી કાટકોણ ત્રિકોણના ત્રીજા લઘુકોણનું માપ બરાબર 180 અંશ ઓછા કૌંસમાં 90 અંશ વત્તા 15 અંશ બરાબર 180 અંશ ઓછા 105 અંશ બરાબર 75 અંશ. તો કાટકોણ ત્રિકોણના ત્રીજા લઘુકોણનું માપ 75 અંશ હોય. હવે છે બે વિશિષ્ટ ત્રિકોણ, સમબાજુ અને સમદ્વિબાજુ. જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. અહીંયા સમબાજુ ત્રિકોણ એબીસીની બે નકલ કરો. તેમાંની એકને સ્થિર રાખો અને બીજા ત્રિકોણને પહેલા પર મૂકો. તે પહેલા પર બરાબર બંધબેસતો આવે છે. તેને કોઈપણ દિશામાં ફેરવો છતાં પણ તે બરાબર બંધબેસતો રહે છે. તેથી જ્યારે ત્રિકોણની ત્રણ બાજુના માપ સરખા હોય ત્યારે ત્રણ ખૂણા પણ સમાન માપના હોય છે. તેથી આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુઓની લંબાઈ સમાન છે અને દરેક ખૂણાનું માપ 60 અંશ છે. એના પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો અહીંયા બે આકૃતિ દોરીને આપી છે કે જે ત્રિકોણના બે બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. કાગળમાંથી એક સમદ્વિબાજુ ત્રિકોણ XYZ કાપો, જેમાં XY બરાબર XZ છે. ઝેડને વાય પર આવે એ રીતે વાળો. જે આકૃતિમાં આપણે એક વેદ એટલે અથવા તો સમમિતિનો અક્ષ દોરેલો છે. એક્સમાંથી મળતી રેખા XM એ સમમિતિની અક્ષ છે અથવા તો એ વેદ પણ કહી શકાય. તમને જણાય છે કે કોણ Y અને કોણ Z એકબીજા પર બંધબેસતા આવે છે. X
XY અને XZ એને સમાન બાજુ કહે છે અને YZ ને એનો આધાર કહે છે. કોણ Y અને કોણ Z ને આધારના ખૂણા કહે છે અને તેઓ પણ સમાન છે. આમ એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુની લંબાઈ સરખી છે અને સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન છે. એની આગળ જોઈશું ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. અહીંયા એક આકૃતિ દોરીને આપી છે, એને આપણે સમજીશું કે રમતના મેદાનમાં 3 અસમરેખ બિંદુઓ A, B અને C નક્કી કરો. હવે અસમરેખ એટલે એક જ રેખા પર આવેલા ન હોય તેવા બિંદુઓ એને અસમરેખ બિંદુઓ કહેવાય. એક જ રેખા પર આપેલા હોય તો એને સમરેખ કહેવાય. પણ અહીંયા બે બિંદુઓ સમરેખ છે પણ ત્રીજું બિંદુ કેવું છે? એક જ રેખા પર નથી. તો રમતના મેદાનમાં 3 અસમરેખ બિંદુઓ A, B અને C નક્કી કરો. ચૂનાના પાવડરથી AB, BC અને CA રસ્તા આંકો. તમારા મિત્રને એથી ચાલવાનું શરૂ કરીને આમાંના એક અથવા વધુ રસ્તા પર ચાલીને C સુધી પહોંચવાનું કહો. જેમ કે તે પહેલાં AB પર અને પછી BC પર ચાલીને C સુધી પહોંચી જાય અથવા તો એ સીધો AC પર ચાલીને C પર પહોંચે. સ્વાભાવિક રીતે તે સીધો રસ્તો AC પસંદ કરશે. જો તે બીજો રસ્તો પસંદ કરે તો વધારે ચાલવાનું થશે, એટલે કે AB + BC > AC. એ જ રીતે જો કોઈએ Bથી શરૂ કરીને A પર પહોંચવાનું હોય તો એ BC અને CAનો રસ્તો પસંદ નહીં કરે પણ કયો પર કરશે? BA પસંદ કરશે. કેમ કે BC + CA > AB. એ જ રીતે આપણને મળશે ત્રીજી બિંદુથી તો CA + AB > BC. આમ આપણે કહી શકીએ કે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. એને આપણે ઉદાહરણથી સમજીશું. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો ત્રીજી બાજુની લંબાઈ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે? ત્રિકોણની કોઈપણ બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે અથવા ત્રીજી બાજુ આથી ત્રીજી બાજુ આ બે બાજુના સરવાળા કરતાં નાની થવી જોઈએ. આમ ત્રીજી બાજુ 8 + 6 = 14 કરતાં નાની થવી જોઈએ અને ત્રીજી બાજુ બે બાજુના તફાવતથી નાની ન હોઈ શકે. આમ ત્રીજી બાજુ 8 - 6 = 2 સેન્ટીમીટર કરતાં મોટી હોવી જોઈએ. આમ ત્રીજી બાજુ 2 સેન્ટીમીટરથી મોટી અને 14 સેન્ટીમીટરથી નાની કોઈપણ લંબાઈની હોઈ શકે. હવે આપણે જોઈશું કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયેલા ગ્રીક તત્વજ્ઞાની પાયથાગોરસે અહીં આપેલો કાટકોણ ત્રિકોણનો એક અગત્યનો ગુણધર્મ જોઈશું. ગુણધર્મ તેના નામ સાથે જોડાયેલો છે, કેમ કે એની શોધ પાયથાગોરસે કરી હતી, માટે તે ગુણધર્મને પાયથાગોરસનો ગુણધર્મ કહે છે. આ ગુણધર્મ બીજા કેટલાક દેશો માટે પણ જાણીતો હતો. ભારતીય ગણિતશાસ્ત્રી બૌધાયને પણ આને સમકક્ષ ગુણધર્મ જણાવેલો છે. તો આપણે હવે પાયથાગોરસનો ગુણધર્મ સમજીએ. તો કાટકોણ ત્રિકોણમાં બાજુઓના ખાસ નામ છે. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. બાકીની બે બાજુઓને કાટકોણ ત્રિકોણના પાયા અથવા તો કાટખૂણો બનાવતી બાજુઓ કહેવામાં આવે છે. ત્રિકોણ ABCમાં B આગળ કાટખૂણો છે, આથી AC કર્ણ છે. AB અને BC એ ત્રિકોણ ABCના પાયાની બાજુઓ છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 ત્રિકોણ એક ચોરસમાં અને બીજા 4 ત્રિકોણ બીજા ચોરસમાં મૂકો, જે આપણે આકૃતિમાં મૂક્યા છે. ચોરસ સરખા છે અને એની અંદર જે 8 ત્રિકોણ ગોઠવ્યા છે તે પણ એક સરખા છે.
આથી ચોરસ એના અનાવૃત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ બીના અનાવૃત ભાગનું ક્ષેત્રફળ. એટલે કે ચોરસની અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસ એની અંદરના ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસ બીની અંદરના બંને અનાવૃત ચોરસનું ક્ષેત્રફળ. તો એ વર્ગ બરાબર બી વર્ગ વત્તા સી વર્ગ. આ પાયથાગોરસનો ગુણધર્મ છે. એને આપણે આ પ્રમાણે લખી શકીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો ચોરસ બરાબર બાકીની બાજુઓ પરના ચોરસનો સરવાળો. જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો પાયથાગોરસનો ગુણધર્મ સાચો જ છે. જો કોઈ ત્રિકોણ માટે તેની બે બાજુ પરના ચોરસનો સરવાળો ત્રીજી બાજુ પરના ચોરસ જેટલો થાય છે તો એ કાટકોણ ત્રિકોણ જ છે. હવે આપણે એને એક ઉદાહરણથી સમજીશું કે ત્રિકોણ એબીસીમાં કોણ સી કાટખૂણો છે. જો એસી બરાબર 5 સેન્ટીમીટર અને બીસી બરાબર 12 સેન્ટીમીટર હોય તો એબીની લંબાઈ શોધો. તો કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જ ગણતરી કરીશું કે એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એબીનો વર્ગ આપણે શોધવાનો છે. એસીનો વર્ગ એટલે કે 5નો વર્ગ વત્તા 12નો વર્ગ. 5નો વર્ગ એટલે 25 અને 12નો વર્ગ એટલે 144. તો 25 વત્તા 144 બરાબર 169. તેથી એબીનો વર્ગ બરાબર 13નો વર્ગ અને એબી બરાબર 13 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું. આભાર.